નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો સામાન્ય વધારો થયો છે। હાલમાં ઉપરવાસથી પાણીની આવક સ્થિર છે અને નર્મદા ડેમની સપાટી 138.61 મીટરે પહોંચી છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 81,260 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે પાણીની જાવક કુલ 80,000 ક્યુસેક છે। નર્મદા ડેમ હાલમાં 99.68% ભરાયો છે। નર્મદા ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા છે, જેના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 42 ગામને સાવચેત કરવામાં આવ્યા છે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ ધીરે ધીરે વધી રહ્યો છે। આગળ વધતાની સાથે નર્મદા ડેમ આજે 138.61 મીટરે પહોંચ્યો છે, એટલે માત્ર 7 સેન્ટીમીટર દૂર છે તેની મહત્તમ સપાટીથી। 138.68 મીટર તેની મહત્તમ સપાટી છે, ત્યારે ઉપરવાસમાંથી 81,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ત્યારે 3 દરવાજા 1.80 મીટર સુધી ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જો વાત કરીએ તો નર્મદા ડેમ હાલ 99% જેટલો ભરાયો છે, એટલે આવનારા સમયમાં ગુજરાતને પીવા અને સિંચાઈના પાણી માટે નર્મદા ડેમ સક્ષમ છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।